નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન વૃક્ષની આ શાનદાર સાયન્સ માસ્ટર ક્લાસમાં આપ સૌનું દિલથી સ્વાગત છે. બોર્ડની પરીક્ષાઓ બસ હવે નજીક છે અને મને ખબર છે કે તમારો ઉત્સાહ સાતમા આસમાને છે. આજના આ સ્પેશિયલ સેશનમાં આપણે વિજ્ઞાનના પ્રકરણ 6 નિયંત્રણ અને સંકલનનો એક એવો ટોપિક સમજવાના છીએ જે પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો છે. એ છે વનસ્પતિઓમાં સંકલન. આપણે જોઈશું કે છોડવાઓ પોતાની આસપાસના વાતાવરણને કેવી રીતે સમજે છે. તો પૂરા જોશ સાથે તૈયાર થઈ જાઓ. ચલો આજના વિષયની શરૂઆત એક મજેદાર સવાલથી કરીએ. તમે ક્યારેય લજામણી એટલે કે પેલા છૂઈમૂઈના છોડને અડક્યા છો? જેવો આપણે એના પર્ણોને અડકીએ કે તરત જ બિચારો સંકોચાઈને બીડાઈ જાય છે ને કમાલ. હવે વિચારો, વનસ્પતિ પાસે ન તો આપણી જેમ જોવા માટે આંખો છે, ન તો વિચારવા માટે મગજ, તો પછી એને ખબર કેવી રીતે પડે છે કે કોઈ એને સ્પર્શ કર્યો છે? આ જાદુ પાછળનું સાચું વિજ્ઞાન શું છે એ જ આપણે આજે ડીકોડ કરવાનું છે. તો આજના આપણા આ સેશનનો રોડમેપ ફટાફટ જોઈ લઈએ. સૌથી પહેલાં વનસ્પતિમાં હલનચલનના બેઝિક સમજીશું. પછી વૃદ્ધિથી મુક્ત હલનચલન. ત્યારબાદ બોર્ડ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ આવર્તન અને તેના પ્રકારો. પછી વેલા અને સ્પર્શાવર્તન અને છેલ્લે એક સુપરફાસ્ટ ક્વિક રિવિઝન. બસ આટલું કરીશું એટલે આ ટોપિકના પૂરા માર્ક્સ ખિસ્સામાં. તો ચાલો બિલકુલ સમય બગાડ્યા વગર આપણા પહેલા ટોપિકથી શરૂઆત કરીએ. વનસ્પતિમાં હલનચલન. વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષા માટે આ 2 માર્કનો બહુ જ અગત્યનો કન્સેપ્ટ છે. જુઓ, આપણા મનુષ્યો કે પ્રાણીઓ પાસે મેસેજ મોકલવા માટે આખું ચેતાતંત્ર એટલે કે મગજ છે અને હલનચલન માટે સ્નાયુઓ છે. પણ વનસ્પતિમાં આવું કોઈ જ સિસ્ટમ નથી હોતું. તો એ કામ કેવી રીતે કરે છે? બહુ જ સિમ્પલ. વનસ્પતિઓ એક કોષથી બીજા કોષ સુધી માહિતી પહોંચાડવા વીજ રાસાયણિક એટલે કે ઇલેક્ટ્રોકેમિકલ સિગ્નલ્સનો ઉપયોગ કરે છે. અને સ્નાયુઓ ન હોવા છતાં એમના કોષો પાણીના પ્રમાણમાં ફેરફાર કરે છે. પાણી ગુમાવે તો સંકોચાઈ જાય અને પાણી મેળવે તો ફૂલી જાય. અને બસ આ રીતે પોતાનો આકાર બદલીને એ હલનચલન કરે છે. એકદમ સ્માર્ટ વ્યવસ્થા છે, ખરું ને? હવે એ સમજીએ કે આ હલનચલન તાત્કાલિક કેવી રીતે થાય છે. અને એ માટે જોઈએ આપણો બીજો ટોપિક, વૃદ્ધિથી મુક્ત હલનચલન. આ ડિટેલ ખાસ નોંધી લેજો. બોર્ડમાં 3 માર્કમાં અચૂક પૂછાઈ શકે છે. લજામણીના પર્ણોનું બીડાવવું એ કેવું હલનચલન છે? એવું હલનચલન જે વનસ્પતિની વૃદ્ધિ સાથે બિલકુલ જોડાયેલું નથી અને રિએક્શન એકદમ ફાસ્ટ આવે છે. એટલે જેને વૃદ્ધિથી મુક્ત હલનચલન કહે છે. લજામણીમાં આ કેવી રીતે થાય છે? ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. જેવો આપણે પર્ણોને સ્પર્શ કરીએ એટલે કે ઉત્તેજના આપીએ ત્યારે એ માહિતી વીજ રાસાયણિક સંકેતો દ્વારા ફટાફટ એક કોષથી બીજા કોષમાં દોડે છે. આ સિગ્નલ મળતા જ પર્ણના તળિયે રહેલા કોષો પોતાનું પાણી ગુમાવી દે છે અને સંકોચાઈ જાય છે. કોષો સંકોચાતા પર્ણો તરત જ બીડાઈને નીચે નમી પડે છે. અહીં છોડ મોટો નથી થતો, કોઈ નવી ડાળી નથી ઉગતી, એટલે જાને વૃદ્ધિથી મુક્ત હલનચલન કહેવાય છે. લજામણીનો આ જાદુ સમજ્યા પછી હવે આપણે જઈએ આજના સૌથી પાવરફુલ અને બોર્ડ માટે 4 માર્કના ટોપિક પર, આવર્તન અને તેના પ્રકારો. આ વ્યાખ્યા તો તમારે પરફેક્ટ યાદ રાખી જ લેવાની છે. આવર્તન, જેને ઇંગ્લિશમાં ટ્રોપિઝમ કહેવાય, એનો મતલબ શું? બહુ સાદી ભાષામાં કહું તો પર્યાવરણમાં થતા ફેરફારો જેવા કે પ્રકાશ, ગુરુત્વાકર્ષણ કે પાણી, આ બધાની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિના ભાગો કોઈ ચોક્કસ દિશામાં વૃદ્ધિ કરે તેને આવર્તન કહેશે. અહીં દિશા શબ્દ બહુ અગત્યનો છે. જો વનસ્પતિ એ જ દિશામાં વધે જ્યાંથી ઉત્તેજના આવે છે તો એને ધન આવર્તન એટલે કે પોઝિટિવ ટ્રોપિઝમ કહેવાય. અને જો એનાથી ઊંધી દિશામાં જાય તો એ ઋણ આવર્તન છે. સિમ્પલ લોજિક. તો હવે આ આવર્તનના 4 મુખ્ય પ્રકારો કયા છે? ચાલો આંગળીના વેઢે ગણી લઈએ. પહેલું છે પ્રકાશાવર્તન. વનસ્પતિનો પ્રકાંડ હંમેશા સૂર્યપ્રકાશ તરફ જ વધે તો એ ધન પ્રકાશાવર્તન છે. બીજું ભૂઆવર્તન એટલે કે ગુરુત્વાકર્ષણ પ્રત્યેનો રિસ્પોન્સ. મૂળ હંમેશા જમીનમાં નીચે જ જાય તો એ ધન ભૂઆવર્તન. ત્રીજું છે જલાવર્તન. જ્યાં પાણી મળે ત્યાં મૂળિયા પહોંચી જાય. અને ચોથું, જે મારું ફેવરેટ છે અને બોર્ડના પેપર સેટર્સનું પણ, એ છે રસાયણ આવર્તન. કોઈ ચોક્કસ રસાયણ પ્રત્યે આકર્ષાવું. આનો બેસ્ટ દાખલો છે પરાગનલિકાની અંડક એટલે કે બીજાશય તરફની વૃદ્ધિ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન MCQનો રાજા છે.
વારંવાર પૂછાય છે, એટલે આને મગજમાં કાયમ માટે ફિટ કરી જ લેજો. આવર્તન તો બરાબર સમજાઈ ગયું. હવે ચાલો એક રોજિંદા જીવનનું સરસ ઉદાહરણ જોઈએ આપણા ચોથા વિભાગમાં, વેલા અને સ્પર્શાવર્તન. તમે બધાએ ઘરની આસપાસ કે ખેતરમાં વટાણા કે ગળોના વેલા તો જોયા જ હશે, બરાબર ને? આ 2 માર્કનો એકદમ સ્કોરિંગ પ્રશ્ન છે. આ વેલાઓ પાસે ઉપર ચડવા માટે સ્પ્રિંગ જેવી પાતળી રચના હોય છે, જેને આપણે સૂત્રાંગો કહીએ છીએ. આ સૂત્રાંગો સ્પર્શ પ્રત્યે બહુ જ સેન્સિટિવ હોય છે, જેને સ્પર્શાવર્તન કહેવાય. હવે લોજિક સમજજો. જ્યારે આ સૂત્રાંગ કોઈ લાકડી કે તારના સંપર્કમાં આવે ત્યારે જે ભાગે લાકડીને અડકેલો છે તેની વૃદ્ધિ ધીમી પડી જાય છે. પણ પેલો જે ભાગ લાકડીથી દૂર છે એ ફટાફટ વધવા લાગે છે. એક બાજુ ધીમી વૃદ્ધિ, બીજી બાજુ ફાસ્ટ. આના જ કારણે પેલો સૂત્રાંગ પેલા આધારની ચારેય બાજુ ગોળ ગોળ વીંટળાઈ જાય છે, જાણે કે કોઈ સ્પ્રિંગ ફિટ કરી હોય. છે ને કુદરતની કમાલ? તો ચાલો, કન્સેપ્ટ્સ તો બધા મગજમાં ઉતરી ગયા, પણ પરીક્ષાની ઘડીએ આ બધું રિકોલ કેવી રીતે થશે? એના માટે જ છે આપણો છેલ્લો અને ધમાકેદાર વિભાગ, ક્વિક રિવિઝન. ચાલો સેક્શન એના એક માર્કના પ્રશ્નોનું એક સુપરફાસ્ટ રિવિઝન કરી લઈએ. હું પ્રશ્ન બોલું, તમે મનમાં જવાબ વિચારજો. પહેલો પ્રશ્ન, લજામણીના પર્ણોનું બીડાઈ જવું. જવાબ છે વૃદ્ધિથી મુક્ત હલનચલન. બીજું, વનસ્પતિના કોષો આકાર બદલવા શેમાં ફેરફાર કરે છે? જવાબ છે પાણીના પ્રમાણમાં. ત્રીજું, પ્રકાંડની પ્રકાશની દિશામાં થતી વૃદ્ધિ, એને કહેવાય ધન પ્રકાશાવર્તન. ચોથો અને આપણો ફેવરેટ સવાલ, પરાગનલિકાની અંડક તરફની વૃદ્ધિ એટલે શું? એકદમ સાચું, રસાયણાવર્તન. અને છેલ્લે, મૂળનું જમીનમાં નીચેની તરફ જવું એ શેનું ઉદાહરણ છે? રાઈટ, ધનભૂઆવર્તન. બસ આ 5 સવાલો ઘોડીને પી જાઓ, બોર્ડમાં બહુ જ કામ લાગશે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણું આજનું આ જોરદાર સેશન અહીં પૂરું થાય છે. યાદ રાખજો, બોર્ડની પરીક્ષામાં તમારી આજની મહેનત જ આવતીકાલની સફળતાનો પાક્કો પાયો છે. જો આજના કન્સેપ્ટ પાણીની જેમ ક્લિયર થઈ ગયા હોય તો આ સેશનને લાઇક ચોક્કસ કરજો. તમારા ક્લાસમેટ્સ સાથે આ માહિતી શેર કરો, જેથી એમનું પણ ભલું થાય. અને હા, જ્ઞાનવૃક્ષ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. કોઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ સેક્શન તમારું જ છે, બિંદાસ પૂછો. આવનારી પરીક્ષાઓ માટે તમને બધાને ઓલ ધ વેરી બેસ્ટ. પણ હા, જતાં જતાં તમારા માટે એક સવાલ મૂકતો જાઉં છું. જો વનસ્પતિઓ મગજ વગર આટલી પરફેક્ટ રીતે સંકલન કરી શકતી હોય તો શું બેક્ટેરિયા જેવા એકદમ સૂક્ષ્મજીવો પણ આવું કંઈ કરતા હશે ખરા? વિચારજો ચોક્કસ. વાંચતા રહો અને આગળ વધતા રહો. આવજો.